તો ફ્રેન્ડ્સ, આજનો અમારો ડિનર પ્લાન છે તરી પૌવા, રગડા તરી પૌવા. આમ તો પૌવા આપણે ખાતા જ હોઈએ છીએ રેગ્યુલર, પણ આ પૌવા જે છે તેના પૌવાનો વઘાર થઈ રહ્યો છે અને પછી એમાં એડ થશે રગડાની તરી. થોડી નાગપુર સ્ટાઇલથી બનાવવાની ટ્રાય કરીએ આપણે, પણ એમાં થોડું અલગ હોય છે. અડધા ને આખા ટમેટા જે છે તરીની અંદર એડ થતા હોય, પણ આપણે એનો જે લોકલ રગડો ને જે છે એ વસ્તુ એડ થશે ને સાથે તીખું મીઠું પાણી એડ થશે અને એની સાથે આ રગડો. અને આમ તો જો કે રગડો લેવો એટલે આટલી વસ્તુ તો ભેગી આવતી જ હોય. આ બધી વસ્તુ અલગ અલગ બાંધવાની મેં રિક્વેસ્ટ કરી, એટલે રાજુભાઈ નાનો પાડી કે ભાઈ ચાલો કંઈ વાંધો નહીં, તમને મિક્સ રગડાની જગ્યાએ અલગ અલગ બાંધી દઉં છું. અને પછી મેં થોડું 20 રૂપિયાનું તીખું મીઠું પાણીપુરીનું બંધાયું. એટલે નાગપુરમાં કેવું થતું હોય કે તરી પૌવાની અંદર જે રગડો હોય, ઘણા લોકો વટાણાનો રગડો કે નાગપુરમાં રગડો નાખતા હોય, પણ એની સાથે ટમેટાની લાલ ચટક તરી હોય, તીખી તમતમથી તીખટ જેને કહે ને, પણ આપણે એ એડ નહીં કરીએ, પણ પાણીપુરીનું પાણી એડ કરીશું. અને ઘરમાં પપ્પાને મમ્મીને બધાને થોડું મીઠું જોઈએ, તેના માટે ખજૂરનો રસો એડ કરીશું. એટલે આજે તરી પૌવાનું એક અલગ રૂપ બનવા જઈ રહ્યું છે. તમે કઈ રીતે પૌવા ખાવ છો તમારી ઘરે? તો આ તરી પૌવા, આ પૌવાની અંદર આપણે નાખ્યો છે રગડો, થોડું મસ્ત પાણીપુરીનું ખાટું મીઠું તીખું પાણી, અને પછી એડ કર્યા છે ડુંગળી અને સાથે કોથમીર. અને હા, આમાં લાલ ચટણી નાખી તો નાખી શકાય, પણ આજે મારું મોઢું થોડુંક આવી ગયું છે એટલે હું બહુ વધારે તીખું નહીં ખાઈ શકું. પણ ઓવરઓલ આ બની ગયા છે આપણા તરી પૌવા.